चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चधा हृदये मम। या लक्ष्मी सर्वभूतानां या च देवेषु संस्थिता धेनुरूपेण सा देवी मम शान्तिं प्रयच्छतु। देहस्था या च रुद्राणी शङ्करस्य सदा प्रिया धेनुरूपेण सा देवी मम पापं व्यपोहतु। विष्णोर्वक्षसि या लक्ष्मी स्वाहा या च विभावसो चन्द्रार्कशक्रशक्तिर्या धेनुरूपास्तु सा श्रिये। चतुर्मुखस्य या लक्ष्मीर्धनदस्य च लक्ष्मीर्या लोकपालानां सा धेनुर्वरदास्तु मे। स्वधाया पितृमुख्यानां स्वाहा यज्ञभुजां च या सर्वपापहरा धेनु तस्मात् शान्तिं प्रयच्छ मे। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं पधारो पवन कुमार। नमो गोभ्य श्रीमतीभ्य सौरभेभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। सर्वदेवमयी सर्वतीर्थमयी सर्व मोक्ष फल प्रदायिनी सर्व आनंदमयी सर्व ऋषिमयी सर्व क्लेश हारिणी सर्व पितृतारिणी मोक्ष फल प्रदायिनी सर्व लोक हितेशिणी सर्व पाप नाशिनी मुक्तिदायिनी गौमाता की जय। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री कामधेनु मात की जय।
श्री सुरभि मात की जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने पितृदेव की जय। જે ગૌ માતાના શ્રીઅંગમાં શ્રી કામધેનુ ગૌ માતાના શ્રીઅંગમાં બિરાજમાન થઈને 33 કોટી દેવતાઓ આ સમસ્ત જગતને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે. જે ગૌ માતાના ચરણોમાં 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન રહીને પોતાને ધન્ય ધન્ય માને છે. જે ગૌ માતાના ભાવ સદૈવ સર્વ જગત પર કલ્યાણ કરવા માટે જ પ્રગટ થયેલા છે. એવી ગૌ માતા સર્વ જગતનું કલ્યાણ કરનારી, સર્વ જગતને મોક્ષ ફલ પ્રદાન કરનારી, સર્વ જગતનું મંગલ કરનારી, સર્વ પિતૃઓને તારનારી, સર્વ જગતનો ઉદ્ધાર કરનારી શ્રી કામધેનુ ગૌ માતા, આનંદ કંદ નંદ નંદનની પ્યારી શ્રી રાધા રાણીજીની દુલારી, દેવતાઓની આરાધ્ય, ઋષિઓની પરમ આરાધ્ય શ્રી કામધેનુ ગૌ માતાના કમલયુપી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી. આજે બહુ સુંદર આનંદનો અવસર છે. ગૌ માતાની શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી આ અવસર પ્રાપ્ત થયો છે. શ્રી ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. આપણા સર્વના પિતૃઓ આજે માનસીમાં પધાર્યા છે. માનસીમાં એમનું આગમન થયું છે. પિતૃઓનું આગમન થયું છે. 11 દિવસીય શ્રી ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરવા માટે આપણા પિતૃઓ પધાર્યા છે. આપણો ઉદ્ધાર કરવા માટે, પિતૃઓને ગોલોક ધામની પ્રાપ્તિ થાય તે માટે આ સુંદર સંકલ્પમાં, દિવ્ય અને અલૌકિક અમૃત વાણીમાં આપણે સૌ જોડાયા છીએ. ઘરે બેઠા આપણે સૌ લાઈવ યુટ્યુબના માધ્યમથી આપણે આ દિવ્ય અમૃત વાણીનું રસપાન કરી રહ્યા છીએ. બહુ સુંદર ભાવ પ્રગટ કરવો, પ્રેમ પ્રગટ કરવો, પોતાના પિતૃઓ પ્રતિ અનુરાગ પ્રગટ કરવો. પિતૃઓને અતિ આનંદ થાય, પિતૃઓને અતિ ઉલ્લાસ થાય કે અમારી સંતાન, અમારા વંશજો જે કોઈ પણ ધાર્મિક સેવા કાર્ય કરી રહ્યા છે તેનાથી તેમનું કલ્યાણ થાય, પિતૃઓમાં એવો ભાવ પ્રગટ થાય એવી આપણે પિતૃઓની પ્રાર્થના કરી. પિતૃઓના ચરણોમાં, શ્રી કામધેનુ ગૌ માતાના ચરણોમાં, આપણા ઠાકોરજીના પ્રભુના ચરણોમાં આપણી સમસ્ત ચિંતાઓ સમર્પિત કરી, આપણી સમસ્ત ઈચ્છાઓ, મનોકામનાઓને સમર્પિત કરી 11 દિવસ સુધી આપણે આ અમૃત વાણીને શ્રવણ કરવાના છીએ. પ્રભુની અસીમ કૃપા થઈ છે અને ખરેખર સત્સંગ શ્રવણ કરવાનો અવસર તો અસીમ કૃપા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. અને જ્યારે જ્યારે સત્સંગ શ્રવણ કરીએ છીએ મનમાં અનેક પ્રકારના ભાવ પણ પ્રગટ થાય છે. અને આ 11 દિવસીય શ્રી ગૌ કૃપા અમૃત વાણી મહોત્સવનો એમ તો ઘણા બધા હેતુઓ છે. સર્વ જગતનું કલ્યાણ થાય, સર્વ પિતૃઓને ગોલોકવાસ મળે, ગોલોક ધામની પ્રાપ્તિ થાય, સર્વ પિતૃઓનો ઉદ્ધાર થાય, સર્વ શ્રોતાજનોનો ઉદ્ધાર થાય, તેમનું મંગલ થાય, કલ્યાણ થાય. એમ તો અનેક હેતુઓ છે, પરંતુ સૌથી વિશેષ હેતુ છે કે આ 11 દિવસોમાં ગૌ કૃપા અમૃત વાણી દ્વારા જે કોઈ પણ ધનરાશિ આવશે તે ધનરાશિને ભૂમિદાનમાં વિનિયોગ કરવાનો હેતુ છે.
જે આપણે ગઈકાલે સત્સંગમાં શ્રવણ કર્યું, ભૂમિદાનનું મહત્વ શું હોય છે, ભૂમિદાનનું મહત્તમ શું હોય છે. આપણે સૌ પણ આ ભૂમિદાનના સંકલ્પમાં જોડાઈએ અને 11 દિવસ સુધી નિરંતર નિયમ સાથે આ શ્રી ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરીએ. અસીમ કૃપા જ્યારે આપણા પર થાય ત્યારે ગૌ અમૃત વાણીને શ્રવણ કરવાનો મનમાં ભાવ આવે, મનમાં એવી અભિલાષા પ્રગટ થાય કે હવે ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરવું છે, એવી અભિલાષાઓ પ્રગટ થાય. અને આ ગૌ માતાની મહિમા તો એટલી અદ્ભુત મહિમા છે, એટલી અદ્ભુત મહિમા કે જે મહિમાનું ગાન સાક્ષાત વેદો કરી રહ્યા છે, સાક્ષાત ભગવાન દેવતાઓ કરી રહ્યા છે. એટલી અદ્ભુત મહિમા જેની હોય એ ગૌ માતાની મહિમા છે. ક્યારેય પૂર્ણ ન થવા વાળી મહિમા જેમની હોય એ ગૌ માતાની મહિમા છે. શ્રી કામધેનુ ગૌ માતાની મહિમા તો વેદોએ જણાવી છે. જ્યારે વેદોથી ઉદ્ઘોષ આપણને પ્રાપ્ત થાય છે. ગૌ માતા કોણ છે? માતા રુદ્રાણામ દુહિતા વસુનામ સ્વસાદિત્યા નામ અમૃતસ્ય નાભિઃ પ્રનુવોચમ ચિકિતુષે જનાય મા ગામ નાગા મદિતિમ વદિષ્ટા. ઋગ્વેદમાં આપણને જોવા મળે છે કે ગૌ માતા એ રુદ્રોની પણ માતા, વસુઓની પુત્રી અને અદિતિ પુત્રોની સ્વસા તથા અમૃતરૂપ ઘૃતનો ખજાનો છે. અને આ ગૌ માતા એ અવધ્યા છે કે જેનું ક્યારેય વધ ન કરી શકાય. અથર્વ વેદમાં તો કહ્યું અગ્નયા તે રૂપાય નમઃ. ગૌ માતા એ અવધ્યા કહેવામાં આવી છે. ગૌ માતા સદૈવ આપણા પર જે કૃપા કરે છે, આપણું કલ્યાણ કરે છે, આપણું મંગલ કરે છે, તેને જાણવાની અતિ આવશ્યકતા છે. ગૌ માતા તો આપણા પર કૃપા કરી રહી છે, પરંતુ આપણે આજે એ કૃપાને જાણી શકતા નથી અને સમજી શકતા નથી. કેમ કે આપણા જીવનમાં સત્સંગનો અભાવ તો છે જ, પરંતુ આવી અલૌકિક અને દિવ્ય ગૌ કૃપા અમૃત વાણીનો પણ અભાવ છે કે જે અમૃત વાણી શ્રવણ કરીને કૃપા જ કૃપા પ્રદાન થતી રહે, અસીમ કૃપા પ્રાપ્ત થતી રહે, એવી અમૃત વાણી છે. ગૌ માતા ને તો સાક્ષાત વેદોએ ઉચ્ચ પદવી પ્રદાન કરી છે. વેદોમાં બહુ સુંદર કથા આવે છે. ઋગ્વેદમાં અને અથર્વ વેદમાં વિશેષ રૂપથી આપણને જોવા મળે છે કે દેવતાઓમાં વાદ વિવાદ થયો. સંવાદ ચાલી રહ્યો હતો કે પૃથ્વી પર કોનું યોગદાન સૌથી વધારે છે. અગ્નિદેવ કહે મારું યોગદાન સૌથી વધારે છે. કઈ પ્રકારે? કે ભાઈ અગ્નિ દ્વારા જ આપણે દેવતાઓના યજ્ઞ હવન સંપૂર્ણ કરી શકીએ. પરિપૂર્ણ ક્યારે થાય? જ્યારે અગ્નિ હોય. અગ્નિ વગર ક્યારે યજ્ઞ થઈ શકે ખરો? અગ્નિદેવ કહે કે હું ન રહું તો દેવતાઓને યજ્ઞ કરવાના બંધ થઈ જાય, દેવતાઓને ભોજન મળવાનું બંધ થઈ જાય. દેવતાઓનું ભોજન તો યજ્ઞ જ છે. એટલા માટે મારું યોગદાન આ પૃથ્વી પર, દેવલોક પર સૌથી વધારે છે. તો સૌથી સર્વશ્રેષ્ઠ દેવતા મને ગણવામાં આવે. ત્યારબાદ જલ દેવતાએ કહ્યું કે યદિ હું આ પૃથ્વી પર ના રહું તો સમસ્ત પૃથ્વી પર રહેલા મનુષ્ય તૃષ્ણાથી મૃત્યુ પામશે. જલ છે જ તો જીવન છે, જલ વગર કઈ રીતે કોઈ મનુષ્ય જીવિત રહી શકે? તો વરુણ દેવતા કહે કે મારું યોગદાન સૌથી વધારે છે. ત્યારબાદ વાયુ દેવતાએ કહ્યું, પવન દેવતા બોલ્યા
કે યદि હું આ પૃથ્વી પર ન રહું તો લોકો શ્વાસ નહીં લઈ શકે, અને જો મારો પ્રવાહ વધે, વાયુનો પ્રવાહ જ્યારે વધે ત્યારે બવંડર બનીને, તોફાન મચાવીને, હવાનો એટલો વાયુનો તે વેગ વધે અને ત્યારે તોફાન મચાવે, વાવાઝોડું આવે, ત્યારે આ સમસ્ત પૃથ્વીનો નાશ પણ કરી શકું છું. જલ એનો પ્રવાહ વધારે તો પણ પૃથ્વીનો નાશ થઈ શકે છે. વરસાદ આવે અને જ્યારે ઘરોમાં પાણી અંદર આવી જાય, 2 દિવસ આવે તો પણ આપણે એટલા હેરાન થઈ જઈએ, એટલા તકલીફમાં આવી જઈએ. તો એટલા માટે બધા દેવતાઓ પોતપોતાની પ્રશંસા કરવા લાગ્યા, પોતપોતાને વખાણ કરવા લાગ્યા, અને સ્વમુખેથી જ દેવતાઓ પોતાની પ્રશંસા કરી રહ્યા છે. એટલામાં જ પરિણામ ન મળતા અથર્વવેદ ભગવાન પાસે સર્વ દેવતાઓ પહોંચી ગયા કે અથર્વવેદ ભગવાન હવે ન્યાય કરશે કે કોણ સર્વશ્રેષ્ઠ દેવ છે. અને ત્યારે અથર્વવેદ ભગવાન પાસે તેમની ન્યાયાલયમાં પહોંચ્યા અને ત્યારે સર્વ દેવતાઓએ પોતાના મનની વાત રાખી, પોતાની પ્રશંસા કરવા લાગ્યા, અમે સૌથી સર્વશ્રેષ્ઠ, અમે સૌથી સર્વશ્રેષ્ઠ. ત્યારે અથર્વવેદ ભગવાને ન્યાય કરતા કહ્યું કે આ સમસ્ત પૃથ્વી પર ધામ કહો અથવા આશીર્વાદ કહો, કૃપા કહો અથવા કલ્યાણ કહો, આ સમસ્ત પૃથ્વી પર કરુણા કહો અથવા વાત્સલ્ય કહો, એ બધા ગુણ જેનામાં છે એ એકમાત્ર ગૌમાતા છે, એકમાત્ર શ્રી કામધેનુ ગૌમાતા છે. એટલા માટે ગૌમાતા જ સર્વશ્રેષ્ઠ દેવતા છે, કેમ કે ગૌમાતામાં જ સર્વ દેવતાઓ બિરાજમાન હોય છે. તો એ તો દેવતાઓની પણ દેવતા છે. જ્યારે આપણે કોઈ એક દેવની પૂજા કરીએ ત્યારે એક દેવતાની પૂજા થાય છે, પરંતુ જ્યારે આપણે ગૌમાતાનું પૂજન આરાધના કરીએ છીએ ત્યારે સાથે 33 કોટી દેવતાઓની પૂજા આરાધના થઈ જાય છે. તો એટલા માટે અથર્વવેદ ભગવાન ન્યાય કરતા કહે છે કે સર્વશ્રેષ્ઠ દેવતા જેનામાં અહંકારનો લેશ માત્ર નથી, દેવતાઓમાં પણ ક્યારેક અહંકાર આવી જાય છે. એટલા માટે જ તો સંવાદ વાદ વિવાદમાં પરિવર્તિત થઈ ગયો કે અમે સર્વશ્રેષ્ઠ છીએ, અમારી આરાધના સૌ પ્રથમ થવી જોઈએ, અમારું યોગદાન પૃથ્વી પર વધારે છે. એટલા માટે જ તો સંવાદ વાદ વિવાદમાં પરિવર્તિત થયો, કેમ કે અહંકારનો લેશ માત્ર દેવતાઓમાં જ્યારે પ્રગટ થયો કે હું સૌથી સર્વશ્રેષ્ઠ, હું સૌથી મહાન છું. અને ગૌમાતા ક્યારેય પોતાના મુખેથી કહેતી નથી હું સૌથી મહાન છું, હું દેવતાઓની દેવતા છું. ગૌમાતા તો સદૈવ તેની કૃપા વર્ષાવતી રહે, સદૈવ તેની કરુણા વર્ષાવતી રહે, સદૈવ તેનું વાત્સલ્ય આ સમસ્ત પૃથ્વી પર વર્ષાવતી રહે. અને ગૌમાતાની પ્રશંસા તો સર્વ જગત કરી રહ્યું છે. ત્યારે અથર્વવેદ ભગવાને કહ્યું કે ગૌમાતાથી મોટું આ સંસારમાં કોઈ દેવતા નથી. યદિ આ કલયુગમાં આપણે સાક્ષાત દેવતાના દર્શન કરવા છે, સાક્ષાત પ્રભુના દર્શન કરવા છે, એ ગૌમાતાની સેવા દ્વારા, ગૌમાતા દ્વારા આપણને પ્રભુના દર્શન થઈ શકે છે. ગૌમાતા એ દેવતાઓની પણ આરાધ્ય એટલા માટે કહેવામાં આવી કેમ કે ગૌમાતામાં દરેક પ્રકારના ગુણ છે. દરેક પ્રકારના, જે પ્રકારના ગુણ બધા દેવતાઓમાં હોય એ બધાથી પણ અધિક વધારે ગુણ એક ગૌમાતામાં છે. એટલા માટે દેવતાઓની આરાધ્ય એ ગૌમાતાને કહેવામાં આવે છે. ગૌમાતા આ સર્વ જગતનું એક માં બનીને કલ્યાણ કરતી રહે છે. જે પ્રકારે એક માતા પોતાની સંતાન માટે દરેક દુઃખ ભોગવીને તેને સુખ પ્રદાન કરતી રહે છે, એક લૌકિક માતા વિચાર કરો, આવા પરોપકારની ભાવના રાખતી હોય તો ગૌમાતા તો વિશ્વ માતા છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ
થી આપણને ઉદ્ઘોષ પ્રાપ્ત થાય છે, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગૌ માતા સમસ્ત વિશ્વની માતા છે. સમસ્ત વિશ્વની માતા જેને કહેવામાં આવે એમનામાં કેટલી કરુણા હશે. જ્યારે એક લૌકિક માતા એક શિશુને, એક બાળકને જન્મ આપે, એનામાં કેટલી કરુણા હોય, કેટલો પ્રેમ હોય, કેટલું વાત્સલ્ય હોય, કેટલો પ્રેમ હોય. તો આ તો જગત માતા છે, વિશ્વ માતા છે. એમનામાં કેટલી કરુણા, કેટલો પ્રેમ, કેટલું વાત્સલ્ય હશે. એટલા માટે આ ગૌ માતા એ આપણી જનની લૌકિક માતા કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે. કેમ કે એ સર્વ જગતનું પાલન પોષણ પોતાના વાછરડાને સૌથી બાદ દૂધ આપે છે, સૌથી પહેલા આપણા માટે દૂધ આપે છે. નહીતર શાસ્ત્રોનો એ વિધાન છે કે બે જે થનમાં 4 આંચલ હોય એમાંથી 2 એ વાછરડાઓના અને 2 આપણા. પરંતુ આજે આપણે એટલા નિષ્કઠોર થઈ ગયા છીએ, એટલા કઠોર સ્વભાવના થઈ ગયા છીએ કે આજે ગૌ માતાનું બધું દૂધ આપણે લઈ લઈએ છીએ, વાછરડાઓને આપણે દૂધ આપતા નથી, જબકી એમની માતાનું જ દૂધ છે. એટલી કઠોરતા આપણામાં આવી ગઈ છે. અને આજે એવી જ ગૌ માતા જે પોતાના વાછરડાઓનું પાલન પોષણ પછી અને સૌથી પહેલા આ જગતના મનુષ્યનું પાલન પોષણ કરે છે. સમસ્ત જીવન જેનું દુગ્ધ પીને આપણું પાલન પોષણ થયું, આપણો ઉછેર થયો, આપણે સફળતા પ્રાપ્ત કરવાના અધિકારી બન્યા. આજે એમની જ મહિમાનું વર્ણન આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગૌ માતાની એટલી અદ્ભુત મહિમા છે, એટલી દિવ્ય અને એટલી અલૌકિક મહિમા છે. આ ગૌ કૃપા કથાનું વર્ણન વિશેષ રૂપથી વરાહ પુરાણમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. વરાહ પુરાણમાં બહુ સુંદર કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે જેમ આપણે સાંભળીએ ને શ્રીમદ ભાગવતજી સૌથી પહેલા કોણે કોને કહી, એ પ્રકારે આ ગૌ કથા સૌથી પહેલા કોણે કોને કહી તેનું વર્ણન આપણને વરાહ પુરાણમાં મળી જાય છે. જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનું શાસન હતું અને એ સમયે હિરણ્યાક્ષ એ ત્રિદેવોથી આશીર્વાદ પામીને, વરદાન પામીને આ સમસ્ત જગતનો શાસન લઈ લીધું અને આ સમસ્ત જગતનો રાજા બની ગયો. અને જ્યારે જ્યારે અધર્મ આ પૃથ્વી પર વધે છે ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. હિરણ્યાક્ષે એ ગ્રામ્યમાં, એ વિસ્તારમાં આગ લગાડવાનો, અગ્નિ પ્રજ્વલિત કરવાનો આદેશ આપી દીધો, જે વિસ્તારમાં ગૌ અને બ્રાહ્મણ નિવાસ કરતા. અને એ તો વિધિનો વિધાન છે. જ્યારે જ્યારે અસુરોએ દેવતાઓને નષ્ટ કરવાનો ભાવ રાખ્યો, જ્યારે જ્યારે ધર્મને નષ્ટ કરવાનો ભાવ રાખ્યો, ત્યારે ત્યારે એમને સૌથી પહેલા ગૌમાતા પર પ્રહાર કર્યો. કેમ કે અસુરો પણ આ વાતથી ભલી ભાંતિ જાણે છે કે જ્યારે ગૌમાતા નષ્ટ થશે ત્યારે આ સનાતન ધર્મ નષ્ટ થશે, ત્યારે આ પૃથ્વી નષ્ટ થશે અને ત્યારે ત્યારે દેવતાઓ પણ નષ્ટ થઈ જશે. કેમ કે ગૌમાતા દ્વારા જ દેવતાઓની શક્તિ છે, ગૌમાતા દ્વારા જ દેવતાઓનું દેવત્વ છે અને ગૌમાતા દ્વારા જ આ સમસ્ત પૃથ્વી ટકી રહેલી છે. અસુરો પણ આ વાતને જાણે છે. એટલા માટે અસુરોએ જ્યાં જ્યાં ગૌમાતા બિરાજમાન છે ત્યાં ત્યાં હિરણ્યાક્ષે અગ્નિ પ્રજ્વલિત કરવાનો, આગ લગાવવાનો આદેશ આપી દીધો કે આગ લગાવીને બધું ભસ્મ કરી નાખો. ક્યાંય પણ ગૌમાતા બચવી ન જોઈએ, ક્યાંય પણ બ્રાહ્મણો બચવા ન જોઈએ. ગૌઓ અને બ્રાહ્મણો આમ તેમ ભાગી રહ્યા છે, પોતાના પ્રાણ બચાવી રહ્યા છે, પરંતુ આદેશ અનુસાર બધા ગ્રામ્ય વિસ્તારોમાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગી, લોકો ભસ્મ થવા લાગ્યા, ગૌમાતાઓ નષ્ટ થવા લાગી, અધર્મ વધવા લાગ્યો અને ત્યારે ત્યારે દેવતાઓ દુખી થયા.
દેવતાઓ દુખી થયા અને દેવતાઓએ ભગવાનને પુકાર લગાવી. અને જ્યારે ભગવાનને પુકાર લગાવી, ભગવાનને કહ્યું કે આ હિરણ્યાક્ષનું શાસન વધતું જાય છે, એનો પ્રહાર વધતો જાય, એનો અત્યાચાર વધતો જાય છે, હવે આપ કૃપા કરો અને અવતાર ધારણ કરો. અને ત્યારે ભગવાને બ્રહ્માજીની નાસિકામાંથી અંગુષ્ઠનો આકાર લઈને વરાહ ભગવાન પ્રગટ થયા. અને વરાહ ભગવાન પ્રગટ થયા, જોત જોતામાં એમનું સ્વરૂપ એટલું વિશાળ બની ગયું કે બધા જોઈને ચકિત રહી ગયા કે એક ક્ષણ પહેલા જેમનું સ્વરૂપ એક અંગુષ્ઠના આકારનું હતું અને હવે જોત જોતામાં એમનું સ્વરૂપ એટલું વિશાળ બની ગયું છે. જ્યારે હિરણ્યાક્ષે પૃથ્વી માતાને લઈ પાતાળમાં છુપાવી દીધી. અને હવે કેમ કે પૃથ્વી અતિશય દુખી થઈ રહી છે, પૃથ્વી ખૂબ દુખી છે, પૃથ્વી માતા ખૂબ તકલીફમાં છે, પીડામાં છે. અને ત્યારે વરાહ ભગવાન હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરે છે, યુદ્ધ લડે છે અને એ યુદ્ધ વર્ષો સુધી ચાલે છે. યુદ્ધ લડ્યા બાદ વરાહ ભગવાન એ યુદ્ધમાં વિજય પામે છે અને હિરણ્યાક્ષની એ યુદ્ધમાં પરાજય થાય છે. ખૂબ યુદ્ધ કર્યું, પૃથ્વી માતાને બચાવવાનો પ્રયાસ કર્યો. વરાહ ભગવાનની વિજય થઈ અને ધર્મની વિજય થઈ અને અધર્મનો પરાજય થયો. અધર્મનો પરાજય થયો. અને ત્યાંથી પૃથ્વી માતાને શોધીને વરાહ ભગવાન લઈ આવ્યા અને વરાહ ભગવાન પોતાની દાઢોમાં પૃથ્વી માતાને સમાહિત કરીને લઈ જઈ રહ્યા છે. પૃથ્વી માતાને સમાહિત કરીને લઈ જઈ રહ્યા છે. અને જ્યારે પાતાળમાંથી લઈ જઈ રહ્યા હોય ત્યારે ગગન માર્ગ તરફ લઈ જઈ રહ્યા છે. અને જ્યારે પૃથ્વી માતાને લઈ જઈ રહ્યા હોય, પૃથ્વી મનમાં ખૂબ વિચાર કરી રહી છે. વસુંધરા માતા મનમાં વિચાર કરી રહ્યા છે, એટલા વર્ષ હું દુખી રહી, અસુરોનો પ્રહાર સહન કર્યો, પીડામાં રહી, દુઃખમાં રહી. હવે જ્યારે પ્રભુનો સંગ પ્રાપ્ત થયો છે ત્યારે સત્સંગ કરવો તો અતિ આવશ્યક છે. એટલા માટે એક ક્ષણ વ્યર્થ ન કરવા બાદ સત્સંગ કરી લેવું જોઈએ. જ્યારે જ્યારે આવો વિચાર આવ્યો છે ત્યારે દિવ્ય અલૌકિક કથાઓ પ્રગટ થઈ છે. દિવ્ય અમૃત વાણી સાક્ષાત શ્રી વરાહ ભગવાનના શ્રી મુખેથી પ્રગટ થઈ છે. અને વરાહ ભગવાન ને જોઈ પૃથ્વી માતા પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહે છે, હે પ્રભુ, જ્યારે મન ખૂબ પીડામાં હોય, જ્યારે મન ખૂબ દુખી હોય, જ્યારે કંઈ સમજાતું ન હોય કે હવે શું થશે, શું કરવું જોઈએ, મન ખૂબ ચિંતિત હોય ત્યારે શું કરવું જોઈએ? જો પૃથ્વી માતાએ કલયુગી મનુષ્યો માટે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કે મન જ્યારે દુખી હોય, પીડામાં હોય, ચિંતામાં હોય, મૂંઝવણમાં હોય, કંઈ સમજાતું ન હોય, હવે શું કરવું જોઈએ, શું થવું જોઈએ, શું થશે, મારે શું કરવું જોઈએ? મન અતિ ચિંતામાં ડૂબી રહ્યું છે, કંઈ સમજાતું નથી, આપણા હાથમાં કંઈ છે નહીં, કોઈ કાર્ય સિદ્ધ થતા નથી, સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે પૃથ્વી માતાએ કલયુગી જીવોના માટે પ્રશ્ન બહુ સુંદર કર્યો છે. અને ત્યારે વરાહ ભગવાન પોતાના શ્રી મુખેથી ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરાવી રહ્યા છે. વરાહ ભગવાન ગૌ અમૃતવાણી શ્રવણ કરાવી રહ્યા છે અને પૃથ્વી માતા
એ ગૌ અમૃત વાણીને શ્રવણ કરી રહ્યા છે. અને એ ગૌ માતાની મહિમા શ્રવણ કરીને પૃથ્વી માતાને અતિ આનંદ થઈ રહ્યો છે, અતિ પ્રસન્નતા થઈ રહી છે, પરમ આનંદ પહોંચી રહ્યો છે કે આટલા વર્ષો સુધી જેમને દુઃખની પ્રાપ્તિ થઈ, એમના પર પ્રહાર થયા, અસુરોનો પ્રહાર થતો હતો, એ બધું એ વિસ્મરણ કરી ગયા છે. જ્યારે જીવનમાં અઢળક સુખ મળે ને ત્યારે જે 2-5 વર્ષનું દુઃખ હોય ને એ આપણે ભૂલી જઈએ છીએ. કેમ કે સુખની મહિમા એટલી અદ્ભુત હોય, આનંદની મહિમા એટલી વિસ્તૃત હોય કે આપણે દુઃખ કેટલા વર્ષો સુધી મળ્યું એ ભૂલી જઈએ છીએ. કેમ કે સુખનો એ આનંદનો પ્રભાવ અતિ વધારે હોય છે. એ આનંદનો પ્રભાવ જ્યારે પરમ આનંદમાં પરિવર્તિત થાય છે ત્યારે મન અતિ આનંદિત થાય છે. અને અહીંયા પૃથ્વી માતાનું મન પણ ખૂબ આનંદિત થઈ રહ્યું છે. વરાહ ભગવાન પૃથ્વી માતાને અમૃતવાણી, ગૌ અમૃતવાણી શ્રવણ કરાવી રહ્યા છે અને પૃથ્વી માતા આનંદથી શ્રવણ કરી રહ્યા. જાણે એમને આજે આત્મ સંતુષ્ટતાની પ્રાપ્તિ થઈ છે કે આજે જાણે એમને એમનું મન સંતુષ્ટ થયું છે, એમની આત્મા સંતુષ્ટ થઈ છે, એવો ભાવ આજે પ્રગટ થયો છે. ત્યારબાદ કહેવામાં આવ્યું કે સૌથી પહેલા વરાહ ભગવાને પૃથ્વી માતાને આ ગૌ કથાને, ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરાવી છે. ત્યારબાદ આ ગૌ અમૃત વાણીને બ્રહ્માજી હજારો વર્ષ સુધી શ્રવણ કરાવતા રહ્યા, આ ગૌ અમૃત વાણીને કહેતા રહ્યા અને ભગવાન શંકર સમાધિમાં લીન થઈને આ ગૌ કથાને શ્રવણ કરતા રહ્યા. એટલે દ્વિતીય વાર, બીજી વાર આ ગૌ કથાને બ્રહ્માજીએ કહી અને ભગવાન શંકરે શ્રવણ કરી. અને તૃતીય વાર, ત્રીજી વાર વર્ષો સુધી માર્કંડેય ઋષિ આ ગૌ કથાને શ્રવણ કરાવતા રહ્યા, આ ગૌ અમૃત વાણીને કહેતા રહ્યા અને પાંડવો આ ગૌ કથાને શ્રવણ કરતા રહ્યા. અને ગૌ કથા શ્રવણનો એવો પ્રભાવ કે પાંડવોની વિજય થઈ અને યુદ્ધમાં કૌરવોની પરાજય થઈ. નહીતર વિચાર કરવા જેવી વાત કે આજે લૌકિકમાં પણ આપણે વિચાર કરીએ, સામે કોઈ 100 વ્યક્તિઓ ઉભા છે અને 5 વ્યક્તિઓ ઉભા છે, જીતશે કોણ? 100 વ્યક્તિઓ. આજે આપણે જોઈએ તો એ જ થશે. એ અસંભવ છે કે 5 વ્યક્તિઓની વિજય થાય અને 100 વ્યક્તિઓ હારી જાય, તેમની પરાજય થાય. પરંતુ અસંભવને પણ સંભવમાં પરિવર્તિત કરી નાખે છે આ ગૌ કૃપા અમૃતવાણી. અસંભવ જેવું જ લાગે ને, 100 વ્યક્તિઓ લડે અને સામે 5 વ્યક્તિઓ લડતા હોય તો સ્વાભાવિક છે 100 વ્યક્તિઓની જીત થશે. પરંતુ પાંડવોની જીત થઈ, પાંડવોની વિજય થઈ અને કૌરવોની હાર થઈ. ત્યારે માર્કંડેય ઋષિ આ ગૌ કથાનો, ગૌ કૃપા અમૃત વાણીનો જ પ્રભાવ જણાવતા કહે છે કે પાંડવોની વિજય ગૌ કથા શ્રવણ કરવાથી થઈ છે. એમની સાથે એમના સારથી કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ, જે ગૌ માતાને સાક્ષાત પોતાની માતા માની રહ્યા છે, ગૌ માતાને પોતાને ગૌ માતાના સેવક માની રહ્યા છે, જેને આપણે ભગવાન માનીએ છીએ એ તો સ્વયંને ગૌ માતાના સેવક જણાવી રહ્યા છે. જેમને પોતાના સંપૂર્ણ જીવનમાં ગૌ માતાની સેવા કરી, ગૌ માતાની ગોદમાં ખેલીને મોટા થયા, એ ભગવાન શ્રી કૃષ્ણ સારથી બનેલા હોય તો વિચાર કરો, ગૌ માતાની સાનિધ્યમાં જેમનું પાલન પોષણ થયું છે, ગૌ માતાના દુગ્ધ દ્વારા, માખણ દ્વારા, ઘૃત દ્વારા, દહીં દ્વારા, ગૌ માતાથી પ્રાપ્ત દ્રવ્યો દ્વારા, ગૌ માતાથી પ્રાપ્ત ઉર્જા દ્વારા જેમનો ઉછેર થયો છે, એ પ્રભુમાં, ભગવાનમાં કેટલી દિવ્યતા, કેટલા ગુણ હશે એ આપણે વર્ણવાની આવશ્યકતા નથી. એ ખરેખર અવર્ણનીય છે. જ્યારે આપણા મનમાં એવો ભાવ આવે કે આજે ગૌ માતાની સેવા કરીએ, ગૌ માતાની કથાને શ્રવણ કરીએ,
ગૌ મહિમા અમૃત વાણીને શ્રવણ કરીએ ત્યારે ત્યારે સમજવું કે આનંદની વાત છે. પરંતુ જ્યારે જ્યારે પ્રભુ આપણાથી ગૌ માતાની સેવા કરાવે, જ્યારે પ્રભુ આપણા દ્વારા એ ગૌ મહિમા અમૃત વાણીને શ્રવણ કરે, ત્યારે ત્યારે સમજવું હવે જીવનમાં પરમ આનંદ પ્રાપ્ત થઈ ગયો છે. સુખ બાદ દુઃખ આવી શકે, પ્રાતઃકાલ સવાર બાદ રાત્રિ આવી શકે, પરંતુ પરમ આનંદની પ્રાપ્તિ એકવાર કોઈ મનુષ્યને થઈ જાય, જીવનમાં બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી. પરમ આનંદના ભાવ વિભોર થઈને જ્યારે મનુષ્ય ડૂબતો રહે છે, ત્યારે ત્યારે મનુષ્યને એ પરમ આનંદની પ્રાપ્તિ થાય, જે પરમ આનંદની પ્રાપ્તિ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ ગૌ માતાની સેવામાં કરી હતી. એવી પરમ આનંદ, એવું જ પરમ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે આપણા મનમાં પણ એવો પ્રશ્ન આવે, જ્યારે જ્યારે સત્સંગ શ્રવણ કરીએ, કથા શ્રવણ કરીએ, ત્યારે ત્યારે મનમાં પ્રશ્ન આવે કે થોડી વાર શ્રવણ કરીએ પછી મનમાં એવો વિચાર આવે કે આ સાંભળવાથી શું મળી જવાનું છે, જ્યારે સમય મળશે ત્યારે આપણે ગૌ માતાની સેવા કરી લઈશું. પરંતુ મનમાં એવી વિચારધારા, એવી ભૂલ પ્રગટ ન કરતા કે સાંભળવાથી શું મળી જશે. આ ગૌ મહિમા અમૃત વાણી શ્રવણ કરવા માત્રથી શું નથી મળી શકતું એ પ્રશ્ન છે. કૃપાની જ્યારે કૃતજ્ઞતાની ભાવના વધી જાય, કૃપાની ભાવના જ્યારે અસીમ કૃપામાં પરિવર્તિત થઈ જાય, ત્યારે પ્રશ્ન એ નથી શું મળશે, પ્રશ્ન એ આવે કે શું નહીં મળી શકે. આ ગૌ કૃપા અમૃત વાણીનો પ્રભાવ જ એ છે. ગૌ માતાથી પ્રેરણા દ્વારા આ અમૃત વાણી પ્રગટ થયેલી છે, એટલા માટે આને શ્રવણ કરીને શું ન મળી શકે એવો મનમાં ભાવ આવે, અને ત્યારે તે પ્રશ્નનો ઉકેલ પણ આપણે આગળ કરીશું. હવે કોઈ પણ પ્રકારનું આપણે હવે ગૌ માતાની મહિમા શ્રવણ કરી રહ્યા છીએ, પિતૃઓનું આગમન કર્યું છે, પિતૃઓની સેવા કરીએ છીએ, 11 દિવસ સુધી પિતૃઓ ઘરમાં માનસી રૂપે બિરાજમાન રહેશે. તો કોઈ પણ પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન કરીએ, સેવા કરીએ, ધાર્મિક કાર્ય કરીએ, તેમાં સૌથી પહેલી પૂજા કોની કરવામાં આવે છે? પ્રશ્ન બહુ મોટો છે. ઉત્તર એનાથી પણ વધારે મનમાં અનુરાગ પ્રગટ કરનારો છે કે સૌથી પહેલી પૂજા, સૌથી પહેલી આરાધના, સૌ પ્રથમ આરાધ્ય દેવ કોને માનવામાં આવે છે? કોઈ પણ કાર્ય કરીએ, આપણે પૂજા ન કરી શકીએ, મનમાં ભાવ પ્રગટ કરીએ, મનમાં સૌથી પહેલા આરાધના પ્રગટ કરીએ, મનમાં સૌથી પહેલું નામ લઈએ, એ છે શ્રી ગણેશજી. કોઈ પણ કાર્યમાં ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં. હવે આજના યુવાનોના મનમાં એવો પ્રશ્ન પણ આવી શકે કે ગણેશજીની પૂજા સૌથી પહેલા કેમ, શંકરજીની પૂજા પહેલા કેમ નહીં? મનમાં એવો પ્રશ્ન આવી શકે કે ગણેશજી તો પુત્ર છે, ભગવાન શંકર પિતા છે, પિતાથી પૂર્વ પુત્રની પૂજા કઈ પ્રકારે? મનમાં એવો પ્રશ્ન આવી શકે. બહુ સુંદર દિવ્ય કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે આપણે વેદોમાં કથા શ્રવણ કરી કે કઈ પ્રકારે વેદોમાં વર્ણન આવ્યું, દેવતાઓમાં વાદ વિવાદ થઈ રહ્યો છે, અહીંયા પણ કંઈક એવું જ થયું. સર્વ દેવતાઓ આપસમાં અંદરો અંદર સંવાદ કરી રહ્યા હોય, એકબીજાની પ્રશંસા કરી રહ્યા હોય, અને એકબીજાની પ્રશંસા ક્યારે પોતાની પ્રશંસામાં પરિવર્તિત થઈ ગઈ તેનું જાણ પણ ન રહી. એ એકબીજાની પ્રશંસા કરતા કરતા ક્યારે પોતાની પ્રશંસા કરવા લાગ્યા તેની જાણ પણ ન રહી, અને ક્યારે સંવાદ વાદ વિવાદમાં પરિવર્તિત થઈ ગયો તેની જાણ ન રહી. અને જ્યારે ગૌમાતા
આપણા સમસ્ત જીવ પર કલ્યાણ કરવાની હોય ત્યારે ત્યારે જીવનમાં અતિ કલ્યાણ અને અતિ મંગલ થાય છે. એટલા માટે ગૌમાતા એ જ ગણેશજીને પ્રગટ કરનારી છે. ગૌમાતાથી જ ગણેશજી પ્રગટ થયા છે. એટલા માટે સૌથી પહેલી પૂજા એ આપણે ગણેશજીની કરીએ છીએ. ગણેશજીની પૂજાનું વિધાન સૌથી પહેલા બતાવવામાં આવે છે. જ્યારે એક સમયે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હોય અને પાસે એમની બે સખીઓ આવે છે. અને જ્યારે પાસે એમની બે સખીઓ આવે છે ત્યારે ત્યારે એ વાર્તાલાપ કરી રહ્યા હોય અને વાર્તાલાપ કરતા કરતા એ પાર્વતીજીને સખીઓ કહેવા લાગે છે કે આપનો પણ કોઈ નિજી ગણ હોવો જોઈએ. કે આપનો પણ કોઈ નિજી ગણ હોવો જોઈએ. આ કૈલાશ પર જેટલા પણ ગણ છે એ તો ભગવાન શંકરના છે. શું આપનો કોઈ નિજી ગણ નથી? એવું કહેવા લાગે છે. અને ત્યારે પાર્વતીજીના મનમાં પણ પ્રશ્ન આવે છે કે વાત તો સાચી છે, મારો કોઈ ગણ તો હોવો જોઈએ જે પુત્રની જેમ મારી સેવા કરે. જે પુત્રની જેમ મારી સેવા કરે એવો કોઈ હોવો જોઈએ. એટલા માટે હું પણ એવી ઈચ્છા રાખું છું કે કોઈ મારો ગણ બને. એટલા માટે જ્યારે એક સમયે ગણેશજીની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે એ પણ વાત ઉચિત છે, પરંતુ એ જ ગણેશજીનું પ્રાગટ્ય સાક્ષાત ગૌમાતાથી થયું છે, ગૌમાતાના ગોબરથી થયું છે. એ પણ આપણને જાણકારી હોવી આવશ્યક છે. અને એક સમયે જ્યારે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હોય, વ્રતના ઉપસંહાર માટે ગોબર અને હરિદ્રાદિક ઉબટન લગાવી રહ્યા હોય પોતાના શ્રીઅંગ પર, અને એટલામાં જ બે સખીઓ ત્યાં આવી પહોંચે છે. સખીઓ કહે છે કે આ કૈલાશ પર જેટલા પણ ગણ બિરાજમાન છે, ગણ અર્થાત સેવકો, જેટલા પણ ગણ બિરાજમાન છે એ તો બધા ભગવાન શંકરના ગણ છે.
ભગવાન શંકરના કયા પછી એ આપની સેવાનું અનુસરણ કરશે, એ આપની સેવા કરશે, આપના કોઈ કાર્યને માનશે, આપની વાતને માનશે. આપનો કોઈ નિજી ગણ તો હોવો જોઈએ, જે રીતે ભગવાન શંકરના નિજી ગણ છે. એવું કહ્યું અને ત્યારે પાર્વતીજીના મનમાં પણ વિચાર આવ્યો કે વાત તો સાચી છે, મારો પણ કોઈ નિજી ગણ હોવો જોઈએ જે મારી પુત્રની જેમ સેવા કરે, પુત્રની જેમ મારી સેવા કરે, સદૈવ મારી સાથે રહે, સેવાનો ભાવ પ્રગટ કરે. અને એટલામાં જ પાર્વતીજીએ જે ઉબટન લગાવ્યું હતું, ગોબર અને હરિદ્રાદિક ઉબટન, એ ઉબટનથી પોતાના હાથ, પોતાના શ્રી હસ્ત ચરણોમાં ઘર્ષણ કર્યું, હાથથી ઘર્ષણ કર્યું અને ત્યારબાદ એ ઉબટનનો જે મેલ હતો તેનાથી એક પૂતળું બનાવ્યું, તેનાથી એક મૂર્તિ સ્વરૂપ બનાવ્યું. અને એ પૂતળું બનાવ્યું, મૂર્તિ સ્વરૂપ બનાવ્યું અને તેમાં જ પ્રાણ ફૂક્યા અને નામ રાખ્યું મકરંદ, કે હવે આજ મારો પુત્ર રહેશે અને આજ મારો નિજી ગણ રહેશે, મારી સેવા કરશે. અને જ્યારે ત્યારબાદની કથા પણ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ભગવાન શંકર ત્યાં આવે છે, પાર્વતીજી સ્નાન કરતા હોય અને ત્યારે એ મસ્તક ધડથી અલગ કરી નાખે છે અને ત્યારે તેમનું મસ્તક, એ ગજ મસ્તક લગાવવામાં આવે છે અને ત્યારબાદ એમનું નામ પાડવામાં આવે છે ગણેશ. સૌથી પહેલા તો એમનું નામ મકરંદ હોય છે. તો એટલા માટે વિશેષ આકર્ષણ આ કથાનું એ છે કે ગણેશજીનું પ્રાગટ્ય ગોબરથી થયું છે. ગોબર, ગૌરી નામક ગૌ માતાનું ગોબર એનું ઉબટન લગાવે છે અને ત્યારબાદ પાર્વતીજી માતા ના શ્રીઅંગથી એ ગણેશજી ગોબર દ્વારા પ્રગટ થઈ રહ્યા હોય. અને એ ગણેશજીની પૂજા આરાધના સૌ પ્રથમ એટલા માટે કરવામાં આવે છે, તેનો પણ ભાવ છે કે ગણેશજી ની પૂજા આપણે દરેક કાર્યમાં સૌથી પહેલા કરીએ છીએ. જેમનું પૂજન સૌથી પહેલા થાય છે એનું કારણ પણ બહુ સુંદર છે. જ્યારે ગણેશજી સૌ પ્રથમ પૂજ્ય હજુ થયા નથી, એ પહેલા જ સર્વ દેવતાઓમાં વાદ વિવાદ થવા લાગ્યો, પોતાની પ્રશંસા કરવા લાગ્યા કે હું સૌથી સર્વશ્રેષ્ઠ, મારી પૂજા સૌથી પહેલા થવી જોઈએ. દેવરાજ ઇન્દ્ર કહે કે હું તો આ દેવતાઓનો રાજા છું, મારી પૂજા સૌથી પહેલા થવી જોઈએ. સ્વમુખેથી જ પોતાની પ્રશંસા કરવા લાગ્યા અને એ પ્રશંસા ક્યારે વાદ વિવાદમાં પરિવર્તિત થઈ ગઈ એ જાણ ન રહી અને નિર્ણય ન મળતા, પરિણામ ન મળતા બધા દેવતાઓ ભગવાન શંકર પાસે પહોંચ્યા. ભગવાન શંકર પાસે સર્વ દેવતાઓ પહોંચે છે અને સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ન્યાય માંગવા માટે પહોંચે છે. હવે આપણા મનમાં એમાં પણ પ્રશ્ન આવે કે ભગવાન શંકર પાસે કેમ ગયા? ભગવાન વિષ્ણુ પાસે જવું જોઈએ, ભગવાન બ્રહ્માજી પાસે જવું જોઈએ, જે આ સૃષ્ટિના સર્જન કરતા છે, જે પાલન કરતા છે. ભગવાન વિષ્ણુ પાસે જવું જોઈએ, માત્ર ભગવાન શંકર પાસે કેમ ગયા? શું કારણથી? કારણ શાસ્ત્રોમાં બે બતાવ્યા છે. કે એક તો પહેલું કારણ એ
કે ભગવાન શંકરના શ્રી મસ્તક પર ગંગાજી બિરાજમાન છે. અને ગંગાજીને દ્રવિત બ્રહ્મ પણ કહેવામાં આવે. વહેતો ઈશ્વર જેને માનવામાં આવે એ ગંગાજી ભગવાન શંકરના શ્રી મસ્તક પર બિરાજમાન છે. એટલા માટે ભગવાન શંકર ક્યારેય અન્યાય ન. અને બીજું કારણ એ કે ભગવાન શંકરનું વાહન નંદી મહારાજ છે. કુર્મ પુરાણ કહે છે શંકરો ધર્મ વાહન, કે ભગવાન શંકરનું વાહન એ સાક્ષાત ધર્મ રૂપી નંદી મહારાજ છે. તો જે સદૈવ ધર્મ પર આરૂઢ રહે છે એ ક્યારેય કોઈ સાથે અન્યાય ન કરી શકે. એટલા માટે ભગવાન શંકર પાસે ગયા. મત પુરાણમાં વર્ણન છે ધર્મત્વમ વૃષ રૂપેણ જગત આનંદકારક. અર્થાત હે વૃષભદેવ, હે વૃષભ ભગવાન, આપ જ ધર્મનું સ્વરૂપ છો, આપ જ જગતને આનંદ પ્રદાન કરનારા છો, આપ જ જગતને આનંદ પ્રદાન કરનારા છો. ધર્મત્વમ વૃષ રૂપેણ, જગતમાં આનંદનું કારક આપ જ છો. એટલા માટે નંદી મહારાજ સ્વરૂપી ધર્મ પર ભગવાન શંકર સદૈવ આરૂઢ રહે છે. એટલે વાદ વિવાદ કરતા કરતા સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે પહોંચી ગયા કે હવે અમારો ન્યાય કરો. સૌથી પહેલી પૂજા આરાધના કોની કરવામાં આવે, આપ ન્યાય કરો. ભગવાન શંકર પર ધર્મ સંકટમાં આવી ગયા કે હવે ન્યાય તો હું કરી દઉં, પરંતુ એકની પૂજા સૌ પ્રથમ થાય, બીજા અન્ય દેવતાઓને ખોટું લાગી શકે. મનમાં ભાવ આવે ને, ભગવાન શંકરે મને કેમ ન યોગ્ય ગણ્યો, મારી યોગ્યતા કેમ ભગવાન શંકરે ન જાણી. મનમાં એવો પ્રશ્ન આવે, એવો ભાવ આવે. ભગવાન શંકરે એક યોજના બનાવી. ભગવાન શંકરે એક યુક્તિ કરી અને સર્વ દેવતાઓને કહ્યું કે આપ સર્વ દેવતા મળીને પૃથ્વીની પરિક્રમા કરી આવો, પૃથ્વીના સર્વ તીર્થોની પરિક્રમા કરી આવો. જે દેવતા સૌથી પ્રથમ પરિક્રમા કરીને આવશે એ સર્વ પ્રથમ પૂજ્ય દેવ ગણાશે. એટલું કહેતામાં જ સર્વ દેવતાઓ પોતપોતાના વાહનોને લઈને પૃથ્વી પર રહેલા તીર્થોની પરિક્રમા કરવા માટે નીકળી ગયા. પૃથ્વી પર પરિક્રમા કરવા માટે નીકળ્યા અને ત્યારે બધા દેવતાઓ પ્રસ્થાન થયા, પરંતુ શ્રી ગણેશજી ત્યાં ને ત્યાં બિરાજમાન છે. એ પરિક્રમા કરવા ન ગયા અને ગણેશજી ત્યાં જ બિરાજમાન છે, એ પરિક્રમા કરવા ન ગયા. એ જોઈને ભગવાન શંકરના મનમાં પણ પ્રશ્ન આવે કે શું પુત્ર ગણેશને સર્વપ્રથમ પૂજ્ય દેવ નથી ગણાવું? એમની પૂજા સૌથી પહેલા થાય એવી ઈચ્છા પુત્ર ગણેશ નથી રાખતા? એટલો વિચાર કરતા હોય, પ્રશ્ન મનમાં આવે. એટલામાં જ ગણેશજી પણ વિચાર કરે કે એક તો મારું વાહન સૌથી નાનો મૂષક છે અને ગણેશજી તો દુંદાળા છે, ગજરાજ સમાન જેનું શરીર છે, તો આ તો મને ક્યાં સુધી લઈ જશે? તો જવાથી કોઈ લાભ નથી. પરંતુ મનમાં પ્રશ્ન આવે કે પિતાજી આ યોજના કરે છે તો માત્ર ભાગા દોડી કરીને તો નિર્ણય નહીં જ કરે કે સૌથી પહેલા પૂજા કોની થાય, તો શું કરશે? તો કે એની પાછળ પણ રહસ્ય હોઈ શકે. અને જ્યારે જ્યારે મન મૂંઝવણમાં મુકાય, મનમાં અવનવી મૂંઝવણ પ્રગટ થાય કે કંઈ સમજાય નહીં શું થઈ રહ્યું છે, ત્યારે ત્યારે
ત્યારે આધાર શાસ્ત્રોનો લેવો જોઈએ. અને એ જ ગણેશજીએ કર્યું અને શાસ્ત્રોના પન્ના પલટતા ગયા અને તેમાં વાંચતા ગયા, તેમાં વાંચન કર્યું, તેમાં અધ્યયન કર્યા બાદ એમને જાણ થઈ કે ગૌમાતા ની પરિક્રમા કરવા માત્રથી સર્વ તીર્થોની પરિક્રમા થાય છે. પદ્મ પુરાણમાં અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તેમને વાંચ્યું, સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશુચા. અર્થાત સર્વ દેવી દેવતા ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે અને સર્વ તીર્થ ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન છે. અર્થાત ક્યાંય પણ જવાની આવશ્યકતા નથી. એ પૃથ્વી પર રહેલા સર્વ 68 કોટી તીર્થ એ ગૌમાતાના શ્રી ચરણોમાં બિરાજમાન છે. અને જ્યારે દ્રષ્ટિ આમ કરીને જોયું ત્યારે માતા પાર્વતી, પિતા ભગવાન શંકર અને ત્યાં ગૌરી ગૌમાતા અને નંદી મહારાજ બિરાજમાન હતા. અને વિચાર આવ્યો હવે ક્યાંય જવાની આવશ્યકતા નથી. અને ત્યારે આગળ પુરાણોમાં વાંચે છે, ગવામ મંગલા નામ ચ મંગલ, સર્વ મંગલોની પણ મંગલ કરનારી એ ગૌમાતા છે, જે મંગલનું પણ મંગલ કરે. કલ્યાણાનામ ચ કલ્યાણમ, જે કલ્યાણોથી પણ કલ્યાણ કરનારી છે. અધિક સહસ્ત્ર ગણા પુણ્ય પ્રદાન કરનારી છે. પુણ્યાનામ ચ પુણ્યનમ, ગવામ પુણ્ય દ્રષ્ટિકમ. અર્થાત ગૌમાતા પુણ્ય પ્રદાન કરનારી, મંગલ કરનારી અને કલ્યાણ કરનારી છે. ગૌમાતામાં જ સર્વ તીર્થ બિરાજમાન છે, બીજે ક્યાંય જવાની આવશ્યકતા નથી. એટલામાં જ ગણેશજી ત્યાંથી ઠાળા થયા અને ત્યાં જઈને એક નહીં પરંતુ 7 પરિક્રમા ગૌરી ગૌમાતા, નંદી મહારાજ અને માતા પિતાની પરિક્રમા કરી. અને એટલામાં પરિક્રમા કરીને ત્યાં જઈને બિરાજમાન થઈ ગયા. ભગવાન શંકર પ્રશ્ન પૂછે, પુત્ર ગણેશ, આપને પ્રથમ પૂજ્ય દેવ નથી ગણાવું? આપ કેમ પરિક્રમા કરવા ન ગયા? ત્યારે ગણેશજી કહે, પિતાજી હું તો પરિક્રમા કરીને આવી ગયો. એક નહીં પરંતુ 7 પરિક્રમા કરીને આવી ગયો. અને ત્યારે ભગવાન શંકર વિચાર કરે, ગણેશજી તો હમણાં આમ તેમ આટા મારતા હતા, અહીંયા પરિક્રમા કરતા હતા, અમને લાગ્યું માતા પિતાની પરિક્રમા કરીને જવાના છે, પરંતુ એ તો પરિક્રમા કરીને બિરાજમાન થઈ ગયા. ત્યારે ગણેશજીએ કહ્યું કે આપે જ સર્વ બુદ્ધિમતાઓને બુદ્ધિ પ્રદાન કરતા, તેમનાથી જ ગ્રંથોમાં લખાવ્યું છે કે સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશ. અને યદી આપની વાણી સત્ય હોય, આપની વાણી અનુસાર મેં અનુસરણ કરીને એ વાણીનું અનુસરણ કર્યું છે અને ગૌમાતાની પરિક્રમા સાથે સાથે નંદી મહારાજની પરિક્રમા અને સાથે સાથે માતા પિતાની પણ પરિક્રમા કરી છે. અને એ પણ એક નહીં પરંતુ 7 પરિક્રમા કરી છે. તો બધા દેવતાઓથી વધારે એક્સ્ટ્રા બેનિફિટ મળવું જોઈએ. એટલા માટે ગણેશજી ભગવાન શંકરને કહે છે કે આ રીતે ગૌમાતામાં જ સર્વ તીર્થ નિવાસ કરે છે, એવી ભાવના દ્વારા, આપની વાણીનું અનુસરણ દ્વારા મેં એક નહીં પરંતુ 7 પરિક્રમા ગૌઓની કરી છે. બધા દેવતાઓ વારા ફરતી એક પોતપોતાના વાહન લઈને આવે છે. બધાને એવું લાગે છે અમે પહેલા છીએ, અમે પ્રથમ છીએ. ભગવાન શંકરની ઘોષણાની પ્રતીક્ષા કરી રહ્યા હોય અને ત્યારે એટલામાં જ ગગન માર્ગથી પુષ્પવૃષ્ટિ થાય છે. ગણેશજી ઉપર પુષ્પવૃષ્ટિ થાય છે અને ત્યારે બધા દેવતાઓ સમજી જાય છે કે ગણેશજી એ સૌ પ્રથમ તીર્થોની પરિક્રમા કરીને આવી ગયા છે. એમની મહિમાને ગણેશજીએ ગૌમાતાની મહિમાને અધિક વર્ણવી છે. ગણેશજીએ ગૌમાતાની મહિમાને સંસારને અધિક વર્ણવતા કહ્યું છે. તીર્થોની પરિક્રમાનો ભાવ ગૌમાતાની પરિક્રમાથી પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે જ ગણેશજીએ માતા પિતા સહિત ગૌમાતા અને નંદી મહારાજની એક નહીં પરંતુ 7 પરિક્રમા કરી. અને આ રીતે સર્વ દેવતાઓએ મળીને ભગવાન શંકરની આજ્ઞા સાથે ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવ ઘોષિત કર્યા. અને ત્યારથી એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા દરેક ધાર્મિક અનુષ્ઠાનમાં, કાર્યમાં સૌથી પહેલા કરવામાં આવે. અને પૂજા ન કરીએ, મનમાં સ્મરણ માત્ર કરી લેવું, પણ ગણેશજીનું આરાધના સૌથી પહેલા કરવામાં આવે. એટલા માટે આ રીતે ગણેશજી પણ માતા પિતાની, જો આમાં પણ બહુ સૌથી સુંદર વિશેષ
આપણને સંદેશ મળે છે કે જ્યારે આપણે માત્ર ગૌ માતાની સેવા કરીએ છીએ અને માતા પિતાની સેવા કરી રહ્યા નથી, એ સેવા આપણને ફલ પ્રદાન કરનારી નહીં બને. ગૌ માતાની સેવા સાથે સાથે યદી આપણે માતા પિતાની સેવા કરી રહ્યા છીએ, એવી જ અલૌકિક સેવા, દિવ્ય સેવા આપણને અધિક સહસ્ત્ર ગણા પુણ્ય ફલ પ્રદાન કરનારી બનશે. માતા પિતા આપણા દુખી છે અને આપણે ગૌ માતાની સેવામાં લાગ્યા છીએ, એવી સેવા ક્યારેય પુણ્ય ફલ પ્રદાન કરનારી નહીં બને. તો સૌથી પહેલા માતા પિતાની સેવાનો ભાવ પ્રગટ કરો, માતા પિતાની આજ્ઞાનું અનુસરણ કરો અને ત્યારબાદ ગૌ માતાની સેવા પર પ્રવેશ કરો. એ સેવા ખરેખર સંસારમાં પૂજ્ય બનાવી શકે છે. ગૌ માતાની સેવા એક એવી અલૌકિક અને દિવ્ય સેવા છે. વિચાર કરો, ગણેશજીએ તો માત્ર પ્રદક્ષિણા કરી, ત્યાંથી તેમની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. એમને પ્રદક્ષિણા કરી અને સર્વ સંસારમાં પ્રથમ પૂજ્ય દેવ ઘોષિત થયા. આપણે પણ યદી આ કલિકાલમાં ગૌ માતાની સેવા કરીશું ભાવ સાથે, આપણે પ્રથમ પૂજ્ય નહીં પરંતુ પૂજ્ય તો ઘોષિત થઈ જ જઈશું. એ મનુષ્ય પૂજ્ય છે જે સદૈવ પોતાના જીવનચર્યામાં ગૌ માતાની સેવાને પ્રધાન રાખે છે, એવું શાસ્ત્રો કહે છે. એ મનુષ્ય પૂજ્ય છે જે સર્વ પ્રકારથી સેવામાં ભાવ રાખે છે. અને જ્યારે જ્યારે મનુષ્યના મનમાં એવો ભાવ આવે, સેવા કરવાનો ભાવ, ત્યારે ત્યારે એ મનુષ્ય આ સંસાર જાય છે. એટલા માટે જ આપણે ગણેશને પ્રાર્થના કરીને આ કથાને સફળ બનાવે, આ અમૃતવાણીને સફળ બનાવે એવી પ્રાર્થના કરીએ અને ગણેશજીની આરાધના દ્વારા આ ગૌ અમૃતવાણીનો પ્રારંભ કરીએ. સર્વ દેવા ગવા મંગે. તીર્થોની પરિક્રમા કરવાનો ભાવ તો આપણે સમજ્યો કે ગણેશજીએ તીર્થોની પરિક્રમા કરી, એ ભાવ તો આપણે સમજ્યો, પરંતુ પહેલું શું હતું વાક્ય? સર્વ દેવા ગવામ અંગે. ગૌ માતાના શ્રી અંગમાં સર્વ દેવતા બિરાજમાન છે, એવો ભાવ છે. ગૌ માતાના શ્રી અંગમાં સર્વ દેવતા બિરાજમાન. મનમાં પ્રશ્ન આવે કે કઈ પ્રકારે, એવી તે કઈ કથા હશે, એવું શું થયું હશે, એવું શું થશે, એવી કઈ મહિમા છે જેના દ્વારા આપણને જાણ થાય કે આપણે ગૌ માતાના શ્રી અંગમાં સાક્ષાત 33 કોટી દેવતાઓના દર્શન કરી શકીએ. જો આમાં પણ બે ભાવ છે કે 33 કરોડ કે 33 કોટી દેવતા. ઘણાના મનમાં એવો ભાવ હોય કે ગૌ માતાના શ્રી અંગમાં 33 કરોડ દેવતા બિરાજમાન છે, અને ઘણાના મનમાં એવો ભાવ હોય કે ગૌ માતાના શ્રી અંગમાં 33 કોટી દેવતા બિરાજમાન છે, એવો ભાવ. તો 33 કોટીનો 33 કોટીનો ભાવ એ આવે કે કોટીના શાસ્ત્રોમાં બે અર્થ બતાવે. એક તો પ્રકાર અને એક કરોડ. અર્થાત કરોડને આપણે સંસ્કૃત ભાષામાં કોટી કહીએ છીએ, અને કરોડને આપણે સંસ્કૃત ભાષામાં કોટી કહીએ છીએ, અને કોટીનો એક અર્થ પ્રકાર પણ હોય છે. એટલા માટે જ્યારે શાસ્ત્રોનું અર્થઘટન થતું હતું, ઘણા મહાનુભાવોએ આ કરોડ કોટી શબ્દને કરોડ સમજીને તેમાં કરોડ વર્ણન કર્યું, પરંતુ અહીંયા કોટીનો અર્થ પ્રકાર થાય. 33 પ્રકારના ઉચ્ચતમ પ્રકારના ભગવાન, 12 આદિત્ય,
11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમારોને એકત્રિત કરીને 33 કોટી દેવતાઓ અર્થાત 33 ઉચ્ચતમ પ્રકારના ભગવાન એ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે. અને 33 કોટી દેવતાઓ ગૌમાતાના શ્રી અંગમાં ક્યારે પ્રવેશ કર્યા, ક્યારે બિરાજમાન થયા, તેની પણ સુંદર કથા વર્ણન આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરધામ ગમન કર્યા અને જ્યારે કલયુગ આવી પહોંચ્યો, અને જ્યારે પોતાના ધામમાં ગયા અને ત્યારે કલયુગ આવી પહોંચ્યો અને કલયુગના ભયથી ત્રાસીને, કલયુગના ભયથી ભયભીત થઈને સર્વ દેવતાઓ ખૂબ ડરી ગયા, ભયભીત થઈ ગયા કે આ કલયુગ તો કોઈને નહીં છોડે. કલયુગનો પ્રભાવ યદિ અમારા પર પણ પડ્યો તો અમારું દેવત્વ નષ્ટ થઈ જશે. કલયુગના પ્રભાવથી પાકેલું અન્ન ખવડાવશે આ મનુષ્યો. એટલા માટે આ મનુષ્યો કલયુગના પ્રભાવથી પાકેલું અન્ન ખવડાવશે. કલયુગનો પ્રભાવ, દુષ્પ્રભાવ અમારા પર પણ પડશે. તો હવે શું કરવું જોઈએ? બધા દેવતાઓ કલયુગના ભયથી ત્રસ્ત થઈને ભગવાન પાસે પહોંચ્યા. અને જ્યારે ભગવાન પાસે પહોંચ્યા, ભગવાનને વિનંતી કરવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, અમારા પર કૃપા કરો. હવે કલયુગ આવી પહોંચ્યો છે. કલયુગના પ્રભાવથી અમારું દેવત્વ નષ્ટ થઈ જશે, અમારી સાત્વિકતા નષ્ટ થઈ જશે. અમારા પર કૃપા કરો. એટલી પવિત્રતા, સાત્વિકતા કલયુગના જીવોમાં નહીં હોય જેટલી હોવી જોઈએ. એટલા માટે અમારા પર કૃપા કરો અને કંઈક એવો ઉપાય, કંઈક એવું સ્થાન બતાવો કે જ્યાં કલયુગનો પ્રભાવ નહીં પડે, એવું સ્થાન બતાવો. બધા દેવતાઓના આ પ્રકારે પ્રશ્ન કરવા પર ભગવાન કહે છે કે આપ સર્વ દેવતાઓ અથવા કોઈ પણ મનુષ્યને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી સુરક્ષિત અનુભૂતિ મનુષ્ય ક્યાં કરે છે જ્યાં કંઈ પણ ન થઈ શકે? દેવતાઓએ ઉત્તર આપ્યો, માતાના ગર્ભમાં. કે માતાના ગર્ભમાં શિશુ સુરક્ષિત હોય છે, માતાની સુરક્ષામાં હોય છે. માતા નામક સુરક્ષા કવચ તેની આસપાસ બનેલું હોય છે. એટલા માટે માતાના ગર્ભમાં બાળક સુરક્ષિત હોય છે. અને એટલું કહેતામાં જ સર્વ દેવતાઓને ભગવાન કહેવા લાગ્યા કે હે દેવતાઓ, બહુ જ સુંદર વિચાર છે કે આ સંસારમાં એકમાત્ર એવી પવિત્ર કહેવામાં આવે, એવી મંગલ કહેવામાં આવે, કલ્યાણી કહેવામાં આવે, મંગલા કહેવામાં આવે, એ ગૌમાતા છે. ગૌમાતાના શ્રી અંગમાં કલયુગનો લેશ માત્ર પણ નથી. ગૌમાતાના શરીરમાં કલયુગનો પ્રભાવ પણ નથી. આપ સર્વ દેવતાઓ નો ભય દૂર થાય એ માટે, સર્વ દેવતાઓ પર કલયુગનો પ્રભાવ ન પડે એ માટે આપ દેવતાઓ ગૌમાતાના શ્રી અંગમાં પ્રવેશ કરી જાય. ગૌમાતાના શ્રી અંગમાં પ્રવેશ કરવાથી જ આ કલયુગનો દુષ્પ્રભાવ દેવતાઓના સાત્વિકતાને નષ્ટ નહીં કરી શકે. યદિ દેવતાઓની સાત્વિકતા જાળવી રાખવી છે, દેવતાઓની પવિત્રતા જાળવી રાખવી છે, તેના માટે ગૌમાતાનું શ્રીઅંગ જ એવું સ્થાન છે જ્યાં કલયુગનો લેશ માત્ર નથી. એટલું કહેતામાં જ દેવતાઓએ ગૌમાતાનું આવાહન કર્યું. આગચ્છ દેવી કલ્યાણી શુભામ પૂજા ગ્રહાણ ચ વત્સેન દુહિતામ ત્વાહમ દેવી માવા હયામ્યહમ. અર્થાત કે ગૌમાતાનું આગમન કરી રહ્યા છે. હે ગૌમાતા, આપ પધારો,
હે શ્રી કામધેનુ ગૌ માતા, આપ પધારો, અમારા પર કૃપા કરો, કલયુગ આવી પહોંચ્યો છે, આપના શ્રીઅંગમાં અમને સ્થાન આપો, એવી વિનંતી દ્વારા, એવી પ્રાર્થના દ્વારા સર્વ દેવતાઓ ગૌ માતાને પુકારી રહ્યા છે. સર્વ દેવતાઓ ગૌ માતાને આગમન કરી રહ્યા છે. અને ત્યારે જ ગૌ માતા ત્યાં પ્રગટ થાય છે અને ગૌ માતાના શ્રી અંગમાં પ્રવેશ કરવાની આજ્ઞા પામીને, ગૌ માતાની આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ સર્વ દેવતાઓ ગૌ માતાના શ્રી અંગમાં પ્રવેશ કરી જાય છે. અને ત્યારથી એવું માનવામાં આવે છે કે ગૌ માતાના શ્રી અંગમાં 33 કોટી દેવતાઓ અને ચરણોમાં 68 કોટી તીર્થ, અર્થાત સર્વ દેવા ગવા મંગે તીર્થાની ગોપદેશ છે. તદ્ગુહ્યેષુ સ્વયં લક્ષ્મીસ્તિષ્ઠત્યેવ સદા પિતઃ ગોષ્પદાક્ત મૃદાયો હિ તિલકમ કુરુતે નરઃ તીર્થ સ્નાતો ભવેત સદ્યો જયસ્તસ્ય પદે પદે ગાવસ્તિષ્ઠન્તિ યત્રૈવ તત્તીર્થમ પરિકીર્તિતમ સદ્યો મુક્તો ભવેત ધ્રુવમ. અર્થાત કે ગૌ માતાના શ્રીઅંગમાં 33 કોટી દેવતાઓ, ચરણોમાં 68 કોટી તીર્થ અને ગૌ માતાના ગોમયમાં, ગુહ્ય ભાગમાં લક્ષ્મી સદૈવ બિરાજમાન રહે છે. ગૌ માતાના શ્રી ચરણોમાં લાગેલી માટીનો તિલક યદિ કોઈ મનુષ્ય પોતાના મસ્તક પર ધારણ કરી લે, એ મનુષ્યની પદ પદ પર વિજય થાય છે. ગૌ માતા જે પણ સ્થાન પર રહે છે એ સ્થાનને તીર્થ ભૂમિ સમાન માનવામાં આવે છે. ગોષ્પદાક્ત મૃદાયો હિ તિલકમ કુરુતે નરઃ. પદ પદ પર યદિ વિજય પ્રાપ્ત કરવી છે, દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરવી છે, આજથી જ ગૌ માતાના શ્રી ચરણોમાં લાગેલી માટી નો તિલક પોતાના શ્રી મસ્તક પર નિત્ય પ્રતિદિન ધારણ કરવાનું પ્રારંભ કરી દો. પદ પદ પર વિજય થશે. અને તિલક કરતા કરતા પણ મનમાં સુરભી ગૌ માતાનું સ્મરણ કરવાનું છે. ઓમ શ્રી સુરભ્યે નમઃ, ઓમ શ્રી સુરભ્યે નમઃ. મનમાં સ્મરણ કરતા કરતા યદિ આપ ગૌ માતાની સન્મુખ આ જાપ કરો છો, પદ પદ પર વિજયની પ્રાપ્તિ થાય, દરેક ક્ષેત્રમાં વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. ગૌ માતાની સેવા કરવાથી, ગૌ માતાના ચરણ રજને પોતાના મસ્તક પર જે કોઈ પણ મનુષ્ય લગાવે છે તેને તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તીર્થ સ્નાતો ભવેત સદ્યો જયસ્તસ્ય પદે પદે. વિજય તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે સાથે તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય તત્કાલ પ્રદાન થઈ જાય છે. મનમાં માત્ર ભાવ હોવો જોઈએ, એટલો વિશ્વાસ કે આ પંક્તિઓ, આ શ્લોક, આ મંત્ર આપણને યદિ શાસ્ત્રોથી પ્રાપ્ત થઈ રહ્યો છે, શાસ્ત્રના શ્લોક, મંત્ર, પંક્તિઓ ક્યારેય અનુચિત ન હોઈ શકે. એ ખરેખર જીવનમાં એ ભાવ, એ પુણ્ય અને એ અનુરાગ પ્રદાન કરનારી હોય. અને યદિ એ શ્લોક મંત્રનું અનુસરણ કરવામાં આવે, આપણું જીવન પણ બહુ સુંદર સાત્વિક રીતે પરિવર્તન થઈ શકે છે. ગૌ માતા એટલી કૃપામયી છે અને એ જ ગૌ માતાના શ્રી અંગમાં સર્વ 33 કોટી દેવતાઓ બિરાજમાન થઈ જાય છે. અને ત્યારથી જ એવું માનવામાં આવે છે કે યદિ આપણે ગૌ માતાની પૂજા આરાધના પણ કરીએ છીએ, એ 33 કોટી દેવતાઓની પૂજા આરાધના માનવામાં આવે છે. ગૌ માતાને તિલક કરીએ છીએ, ગૌ માતાને ભોજન કરાવીએ છીએ, ગૌ માતાને આહાર પ્રદાન કરીએ છીએ, તો એ 33 કોટી દેવતાઓને ભોગ સમર્પિત કરવાનો પુણ્ય આપને પ્રાપ્ત થઈ જાય છે. એવો ભાવ સુંદર પ્રગટ થઈ રહ્યો છે. ગૌ માતાની સેવા કરવાથી માત્ર આપ ગૌ માતાની સેવા નથી કરી રહ્યા, 33 કોટી દેવતાઓની સેવા આપ કરી રહ્યા છો. અને જ્યાં નિત્ય પ્રતિદિન જેના હાથોથી 33 કોટી દેવતાઓની સેવા થતી હોય, તેના જીવનમાં તો પરમ આનંદ જ હોવો જોઈએ. કોઈ દુઃખ ન હોવું જોઈએ. નાના મોટા દુઃખ આવે એ માત્ર પરીક્ષા લેવા આવે, કસોટી કરવા આવે, કે આ અહીંથી હાર માનીને, પરાજય થઈને બેસી જાય છે કે અહીંયા સંઘર્ષથી લડીને એ આગળ વધે છે. દુઃખ એ જોવા માટે આવે છે. એટલા માટે ગૌ સેવા કરવા વાળો વ્યક્તિ
ગૌ માતાનું નામ સ્મરણ કરવા વાળો વ્યક્તિ ક્યારેય દુઃખી હોઈ શકતો નથી. ક્ષણિક દુઃખ કદાચિત એના જીવનમાં આવી શકે, પરંતુ ક્યારેય સદૈવ રહેવા વાળું દુઃખ એના જીવનમાં આવી શકતું નથી. ગૌ માતાની પ્રેરણા સદૈવ એના મનમાં ઉત્પન્ન થતી રહે. ગૌ માતાથી પ્રાપ્ત વાણી એ અમૃત વાણીના રૂપમાં એ શ્રવણ કરતો રહે ગૌ ભક્ત, ત્યારે ત્યારે એના જીવનમાં દુઃખોનું શમન થઈ જાય છે અને પાપોનું શમન થઈ જાય છે અને પુણ્યોદય થઈ જાય છે. જેને પુણ્ય પ્રાપ્ત થતું રહે, આનંદ પ્રાપ્ત થતું રહે, એ મનુષ્ય ક્યારેય દુઃખી ન હોય છે. અને એટલા માટે જ આ રીતે ઋષિઓ સહિત સમસ્ત દેવતાઓ ગૌ માતાના શ્રી અંગમાં બિરાજમાન થઈ ગયા અને ગૌ માતાના શ્રી અંગમાં બિરાજમાન થયા ત્યારથી કલયુગનો પ્રભાવ તેમના પર નથી. અને આ સંસારમાં એવું માનવામાં આવે છે કે ગૌ માતાને સ્પર્શ કરવા માત્રથી આપણને કલયુગનો પ્રભાવ લાગતો નથી, આપણા પર કલયુગનો પ્રભાવ પડતો નથી. યદી આપણે ગૌ માતાને નિત્ય પ્રતિદિન ભાવ સાથે સ્પર્શ કરીએ, ભાવ સાથે નમન કરીએ છીએ, નમસ્કાર પણ કરીએ છીએ, તો ગૌ માતાને કરેલો એકવાર નમસ્કાર આપના જીવનમાં વારંવાર ચમત્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. એકવાર કરેલો નમસ્કાર, એટલી ક્ષમતા એ નમસ્કારમાં, એ પ્રણામમાં હોય છે. જ્યારે જ્યારે ગૌ સેવક, ગૌ ભક્ત નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે, એ નમસ્કાર એ ગૌ ભક્તના જીવનમાં અવારનવાર થતા ચમત્કારનો સહભાગી બની જાય છે. તો જ્યારે આપણે કરબદ્ધ થઈને ગૌ માતા પ્રતિ નમસ્કારનો, પ્રણામનો ભાવ પ્રગટ કરીએ, ત્યારે ગૌ માતા આપણને શું પ્રદાન કરે? આ ત્રણ વિશેષતાઓ આપણને પ્રદાન કરે છે, જે વિશેષતાઓ કદાચિત આપણને ક્યાંય બીજેથી પ્રાપ્ત થઈ શકતી નથી. એ વિશેષતાઓ છે, પહેલી તો છે માનું વાત્સલ્ય. જગત માતાનું વાત્સલ્ય આપણને પ્રદાન થઈ જાય છે. અને ખરેખર મનુષ્ય કેટલોય પણ એની આયુ થઈ જાય, કેટલી પણ ઉંમર થઈ જાય, પરંતુ એને દરેક ઉંમરમાં માતાની આવશ્યકતા હોય છે. દેવી જગત માતા, વિશ્વ માતા નું વાત્સલ્ય, એમની કરુણા, એમનું પ્રેમ, એમનો અનુરાગ, એમની કૃતજ્ઞતા આપણને પ્રદાન થઈ જાય છે. એટલા માટે માત્ર આપણે જ્યારે પ્રણામ કરીએ, એનો અર્થ એ નથી આપણે હાથ જોડીને નમસ્કાર કરી, પ્રણામ કરી અને ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ ઘણા એવા ભાવો પ્રગટ થાય છે, જે ભાવ દ્વારા, એ એકવાર નમસ્કાર દ્વારા ત્યારથી આપણા જીવનમાં ચમત્કાર થવાના પ્રારંભ થઈ જાય છે. અને જ્યારે માનું વાત્સલ્ય આપણને પ્રદાન થઈ જાય, ત્યારે ત્યારે જીવનમાં મનુષ્ય ક્યાંય પણ પાછો પડી શકતો નથી. જ્યાં પણ એને પોતાના મનમાં ખાલીપો લાગે છે, એ ખાલીપાને ભરવા માટે માનું વાત્સલ્ય આવશ્યક છે. અને એમાંય પણ જગત માતા આપણને વાત્સલ્ય પ્રદાન કરનારી હોય, ત્યારબાદ આપણે કોનો પ્રેમ ને કોની વાત્સલ્યતાની આવશ્યકતા છે? એવી કરુણા પ્રદાન કરીને આપણને એવી શીતલતા પ્રદાન કરે, આપણને એવી કોમલતા પ્રદાન કરે, જેના દ્વારા આપણું જીવન, આપણું શરીર એ સુંદર રીતે સંતુલિત બની શકે છે. બીજી વિશેષતા એ છે કે ગૌ માતાને જ્યારે જ્યારે આપણે પ્રણામ કરીએ, તત્કાલ આપણને 33 કોટી દેવતાઓનો આશીર્વાદ પ્રદાન થઈ જાય છે, યદી આપણા મનમાં એવો ઉચિત અને વાસ્તવિક ભાવ હોય તો. એવો વિશ્વાસ કે હવે હું ગૌ માતાને પ્રણામ કરું છું, એમના ચરણ સ્પર્શ કરું છું, એમની સેવા કરું છું, તો 33 કોટી દેવતાઓનો આશીર્વાદ મને પ્રાપ્ત થઈ જશે, એવો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ દ્વારા જ આપણને એવો ભાવ અને એવો પ્રેમ પ્રદાન થઈ શકે છે. વિશ્વાસ વગર આ જીવનમાં આપણને કંઈ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ કાર્ય કરીએ, બે મનથી કરીએ, એમાં આપણું મન નથી, એમાં આપણને સુખ નથી, એમાં આપણો આનંદ નથી, એ કાર્યમાં આપણને, આપણા મનમાં આપણા પ્રતિ વિશ્વાસ નથી, એ કાર્ય ક્યારેય આપણને એટલી સફળતા નહીં અપાવી શકે જેટલી કદાચિત આપણા ભાગ્યમાં લખી છે. પરંતુ એકમાત્ર વિશ્વાસના બીજ રોપણ દ્વારા આપણા જીવનમાં, આપણા ડગે અને પગલે આપણને સફળતાની પ્રાપ્તિ થતી રહે છે.
અને ત્રીજી વિશેષતા છે મનમાં શાંતિ અને કરુણા. આજે મનુષ્ય બધું પ્રાપ્ત કરી લીધું, જીવનમાં ઘર બનાવી લીધું, વિવાહ કરી લીધા, મકાન બનાવી લીધું, ધન વૈભવ પ્રાપ્ત કરી લીધો, બધી જ સુખ સુવિધા પ્રાપ્ત કરી લીધી, પરંતુ એ સુખ સુવિધામાં શાંતિ પ્રાપ્ત ન કરી શક્યો. કેમ કે માત્ર લૌકિક સુખ પાછળ ભાગી રહ્યો છે. લૌકિક સુખ પાછળ માત્ર મનુષ્ય ભાગી રહ્યો છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક એ મનમાં એને શાંતિ મળી, એને હાશકારો મળી રહ્યો નથી, જે પ્રદાન થયા બાદ, પ્રાપ્ત થયા બાદ મનમાં આત્મસંતુષ્ટિ પ્રગટ થાય છે. એવી મનમાં આત્મસંતુષ્ટિ નથી મળી, કેમ કે મનમાં અશાંતિ છે અને કરુણા પ્રાપ્ત થઈ રહી નથી. કરુણા એકમાત્ર એવો ગુણ છે જે પ્રાપ્ત થઈ જાય મનના બધા દુઃખને ભરી શકે છે, મનના બધા દુઃખને સુખમાં પરિવર્તિત કરીને અને સુખને આનંદમાં પરિવર્તિત કરીને આપણા જીવનમાં આપણું કલ્યાણ કરી શકે. અને જ્યારે જ્યારે આપણે ગૌમાતા પ્રતિ પ્રણામ ભાવ પ્રગટ કરીએ, નમસ્કારનો ભાવ પ્રગટ કરીએ, ત્યારે ત્યારે ગૌમાતાના પણ આપણા પ્રતિ 3 વિશેષ ભાવ પ્રગટ થાય છે. માત્ર આપણે મનમાં વિચારી નથી રહ્યા, ગૌમાતા પણ મનમાં વિશેષ 3 ભાવ ગૌમાતાના ભક્ત માટે, ગૌ સેવક માટે પ્રગટ કરે છે. જેમાં પહેલો વિશેષ ભાવ છે નિર્વિચાર પ્રેમ, અનંત પ્રેમ, જે પ્રેમની કોઈ સીમા નહીં, જે પ્રેમનો ક્યારેય અંત નહીં. યદિ એવો પ્રેમ આપણે સંસારી મનુષ્ય સાથે કરીશું, એ પ્રેમનો અંત છે. કેમ કે પ્રેમના કારણો ગોઠવાયેલા છે. કોઈનું પદ જોઈ લીધું, પ્રેમ થઈ ગયો, કોઈની પ્રતિષ્ઠા જોઈ લીધી, કોઈનું રૂપ જોઈ લીધું, કોઈની સુંદર વાણી જોઈ લીધી, પ્રેમ થઈ ગયો. એ પ્રેમ પાછળ અનેક કારણ છે. આ તો ગૌમાતાનો એવો નિર્વિચાર પ્રેમ, જે પ્રેમ પાછળ કોઈ કારણ નથી, કોઈ સંસારી કારણ નથી. અનંત પ્રેમ જેને કહેવામાં આવે, જે પ્રેમની કોઈ સીમા નથી, એમના નેત્રોમાં જોવા માત્રથી આપણને પ્રેમ પ્રગટ થયેલો જોવા મળે છે. બહુ સુંદર ભાવ પ્રગટ કરીને ધ્યાનપૂર્વક યદિ એમના નેત્રમાં આપણે જોઈએ, આપણને પ્રેમ જોવા મળે. નિર્વિચાર પ્રેમ, અનંત પ્રેમ, જે પ્રેમનો ક્યારેય અંત નથી. સંસારી પ્રેમ તો આજે જેના રૂપ જોઈને આપણને પ્રેમ થયો, એનું રૂપ સદૈવ રહેવા વાળું નથી. જેનું પદ જોઈને, જેનું ધન જોઈને આપણને પ્રેમ થયો, એનું પદ અને ધન સદૈવ રહેવા વાળું નથી. આજે પદ છે, કાલે નથી પદવી. આજે ધન છે, કાલે ધન નથી. આજે એનામાં એવા ગુણ છે, કાલે એવા ગુણ નથી. આ તો ગુણોથી પણ પરે જે છે, સાત્વિક, તામસિક અને રાજસિક ગુણોથી પણ પરે જે છે, એવો નિર્વિચાર પ્રદાન કરનારી, નિર્વિચાર અને અનંત પ્રેમ પ્રદાન કરનારી એ ગૌમાતા છે. વિચાર કરો, એવો અધિક અનંત પ્રેમ જ્યાં પ્રદાન થઈ રહ્યો હોય, એને આ સંસારી પ્રેમ પ્રાપ્ત કરવાની શો મનમાં લાલસા હશે? એને તો અનંત પ્રેમની પ્રાપ્તિ કરી ચૂકી. એ ગૌ ભક્તે, ગૌ સેવકે એ નિર્વિચાર પ્રેમની પ્રાપ્તિ કરી ચૂક્યો. પછી વ્યક્તિઓ એને મૂર્ખ ગણવા લાગે છે. અરે આ તો મૂર્ખ છે, હવે આની ઉંમર થઈ ગઈ છે, હવે આને વિવાહ કરી લેવા છે. બહુ ગૌમાતા કરી લીધું, ગૌમાતાની સેવામાં જીવન વ્યતીત કરી લીધું, બહુ ગૌ સેવામાં સમર્પિત થઈ ગયા, હવે જીવનમાં થોડું સેટલ થઈ જવું જોઈએ. ઉંમર નીકળતી જાય છે, સારા સંબંધો નીકળતા જાય. ઘણા એવા વ્યક્તિઓ આપણી આસપાસ આવે જ્યારે આપણે ગૌ સેવા પ્રારંભ કરીએ, જ્યારે આપણે પ્રભુ સેવા પ્રારંભ કરીએ, જ્યારે આપણે ભક્તિ કરવાનો પ્રારંભ કરીએ. કેમ કે એ તો એ આનંદને પ્રાપ્ત કરી રહ્યા નથી, એ સંસારી સુખને પ્રાપ્ત કરીને તેને આનંદ સમજી રહ્યા છે. અને આપણે અનંત પ્રેમને, ગૌ ભક્તો અનંત પ્રેમને પ્રાપ્ત કરીને એ સંસારી સુખથી ભાગી રહ્યા છે. એટલા માટે નિર્વિચાર પ્રેમ પ્રાપ્ત થાય છે. બીજો ગૌમાતા વિશેષ ભાવ પ્રગટ કરે છે આશીર્વાદ અને રક્ષાનો સંકલ્પ. જે પણ ગૌ ભક્ત, ગૌ સેવક ભાવપૂર્વક શ્રદ્ધાથી કરબદ્ધ થઈને ગૌમાતાને નમન કરીને નમસ્કાર કરે છે, એના પર આશીર્વાદ ગૌમાતા સદૈવ પ્રદાન કરતી રહે છે. ગૌમાતા તેના પર ન્યોછાવર થઈ જાય છે. તેની રક્ષાનો સંકલ્પ એ દિવસથી ગૌમાતા ધારણ કરે છે કે આ ગૌ સેવક, ગૌ ભક્ત મારા સમક્ષ નમન કરી રહ્યો છે, શીશ ઝુકાવી રહ્યો છે. અને જ્યારે આપણે ગૌમાતાને નમન કરીએ છીએ, ગૌમાતા તરફ આપણું શીશ ઝુકાવીએ છીએ, નિશ્ચિંતતા સાથે કહેવામાં આવે કે ગૌમાતા પાસે ઝુકાવેલું શીશ ક્યારેય સંસાર પાસે ઝૂકતું નથી.
ક્યારેય સંસાર પાસે શીશ નમાવવું પડતું નથી, જેને ગૌમાતા સમક્ષ શીશ નમાવી લીધું. એટલા માટે ગૌમાતા સમક્ષ પ્રણામનો ભાવ પ્રગટ કરો અને એ જ દિવસથી ગૌમાતા આપણા પ્રત્યે આશીર્વાદ અને રક્ષાનો સંકલ્પ દ્રઢ કરી લે છે કે હવે આ ગૌભક્ત મારી શરણમાં આવ્યો છે, એને આશીર્વાદ પ્રદાન કરવાનું કર્તવ્ય મારું છે, એની રક્ષા કરવાની જવાબદારી મારી છે, કેમ કે હું એની માં છું. એવો વિશ્વ માતાનો ભાવ ગૌમાતા પ્રગટ કરે છે અને એ જ દિવસથી એવો સંકલ્પ ધારણ, દ્રઢ સંકલ્પ ધારણ કરી લે છે અને એ જ દિવસથી આપણી રક્ષાની જવાબદારી, આપણા પર આશીર્વાદ પ્રદાન કરવાનું કર્તવ્ય એ ગૌમાતાનું બની જાય છે. આપણે જો એ કર્તવ્ય અને જવાબદારીને સમજી શકીએ તો જ્યારે જ્યારે ગૌમાતા આવો સંકલ્પ ધારણ કરે, આપણા આસપાસ ગૌમાતા એવું રક્ષા કવચ બનાવી લે છે અને જ્યારે આશીર્વાદ અને રક્ષાનો સંકલ્પ ધારણ કરે, નિર્વિચાર પ્રેમ પ્રગટ કરે, અનંત સીમા વગરનો પ્રેમ પ્રગટ કરે, જેની કોઈ સીમા નથી એવો પ્રેમ પ્રગટ કરે અને સદૈવ મનમાં કરુણા પ્રગટ કરતા રહે, પ્રેમ પ્રગટ કરતા રહે, એવી ગૌમાતા તરફ જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ, મનમાં એવો ભાવ કરીએ, એમને પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ, મનમાં યદિ આપણે આ મંત્ર બોલી શકીએ તો બહુ ઉત્તમ વાત છે. નમો ગોભ્ય શ્રીમતીભ્ય સ્વરભૈભ્ય એવ ચ નમો બ્રહ્મ સુતાભ્યશ્ચ પવિત્રાભ્યો નમો નમઃ. હે સુરભી માતા, હે સુરભી કામધેનુ, હું આપને નમન કરી રહ્યો છું, આપના સમક્ષ પ્રણામનો ભાવ પ્રગટ કરી રહ્યો છું, આપને વારંવાર નમસ્કાર કરું છું, મારા પર કૃપા કરો, મારું કલ્યાણ કરો અને મને આશીર્વાદ પ્રદાન કરો. અને ત્યારે એ જ દિવસથી ગૌમાતા આપણને આશીર્વાદ પ્રદાન કરવાનું પ્રારંભ કરી દે છે. એ જ દિવસથી ગૌમાતા આપણા પર કૃપા કરવાનું પ્રારંભ કરી દે છે. એટલા માટે ગૌમાતા તરફ જ્યારે જ્યારે આપણે પ્રણામનો ભાવ પ્રગટ કરીએ છીએ, આટલા ભાવો આપણને પ્રગટ થઈ જાય છે, આટલી વિશેષતાઓ આપણને પ્રદાન થઈ જાય છે અને જ્યારે જ્યારે ગૌમાતા આપણા પર કૃપા કરવાનું પ્રારંભ કરી દે છે, ત્યારે ત્યારે આપણને કોઈ અન્યની કૃપાની આવશ્યકતા નથી, કોઈની મહેરબાની, કોઈની વિનંતી કરવાની આવશ્યકતા નથી. જ્યારે જ્યારે આપણું શીશ ગૌમાતા સમક્ષ નમી જાય છે, કોઈ પણ પ્રકારના અહંકાર વગર, અહંકાર રહિત, માન રહિત, સન્માન રહિત રહીને જ્યારે આપણે ગૌમાતા તરફ આપણું શીશ નમાવીએ છીએ, આ સંસાર એ ગૌભક્તની સેવા કરવા લાગે છે. આ સંસારમાં એ ગૌભક્ત પૂજ્ય બની જાય છે, એ ગૌભક્ત શીશ નમાવવા યોગ્ય બની જાય છે, જે ગૌમાતા તરફ અહંકાર રહિત શીશ નમાવે છે. જ્યારે જ્યારે આપણા મનમાં પ્રેમાનુરાગ પ્રગટ થાય છે, ત્યારે ત્યારે જ મનુષ્ય આ ગૌ કૃપા અમૃત વાણીને શ્રવણ કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. કેમ કે જ્યારે જ્યારે ગૌમાતા જેના પર કૃપા કરે, ગૌમાતા જેના પર કૃપા કરે, એનો પાપોનો ક્ષય થવા લાગે છે. પાપોનો શમન થવા લાગે છે અને પુણ્યોનો ઉદય થઈ જાય છે. અને એવી જ શ્રી કામધેનુ ગૌમાતા, જે ગુણ રહિતમ છે, કામના રહિતમ છે, શ્રી કામધેનુ ગૌમાતા જેની પૂજા સમસ્ત સંસાર કરી રહ્યો છે, જેની આરાધના સમસ્ત દેવતાઓ કરી રહ્યા છે, એવી શ્રી કામધેનુ ગૌમાતા પ્રગટ થઈ છે સમુદ્ર મંથન. સમુદ્ર મંથન આરંભ થયું છે અને જ્યારે સમુદ્ર મંથન થયું છે, મધ્યમાં મદરાચલ પર્વત બિરાજમાન છે, વાસુકી નાગનું દોરડું બનાવેલું છે અને ત્યારે સમુદ્ર મંથનથી 14 રત્નો, વિશેષ રત્નો પ્રગટ થયા છે.